વિદ્યાર્થીઓ 20મું પદ્ય તથૈવ તિષ્ઠતિ એમાં આપણે સ્વાધ્યાય જોતા હતા અને સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 6 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે પ્રશ્ન 7 છે એમાં આપે છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તારની અંદર 3 શ્લોક પંક્તિ આપેલી છે, બરાબર, અને એ ત્રણેય આપણે વારાફરતી જોઈએ અને સમજીએ. હવે એમાં પહેલો અર્થ વિસ્તાર આપેલો છે, એમાં આપણે જે 20મા પદ્યનો પહેલો શ્લોક છે જે કવિ ભાસે રચેલો છે અને કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે, તો એની શ્લોક પંક્તિ છે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. જલમ જલ સ્થાનગતમ. જલમ જલ સ્થાનગતમ ચ શુષ્યતિ. હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હવે આ શ્લોકમાં આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે એવું કહેવા માંગે છે કે સમય પસાર થઈ જાય છે, બરાબર, વખત વીતતા, સમય વીતતા 3 બાબતોમાં આપણને ફેરફાર જોવા મળે છે. એક તો કેળવણી છે, શિક્ષા છે, એ નાશ પામે છે. ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો છે એ પડી જાય છે અને જળાશય જે પાણીથી છલકાતા હોય છે, બરાબર, એ પણ વખત વીતતા શું થાય છે, સુકાઈ જાય છે. પણ છેલ્લી પંક્તિમાં આપણને શું કહેવા માંગે છે કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, એટલે કે હોમેલું અને આપેલું કેવું રહે છે, તો કે એમનું એમ જ રહે છે, એનો ક્યારેય પણ નાશ થતો નથી. તો શ્લોક પંક્તિ આપણને પરીક્ષામાં આપેલી હોય છે. અર્થ વિસ્તાર છે એ 3 માર્ક્સમાં પૂછાય છે અને વિભાગ ઈમાં 3 માર્ક્સમાં અર્થ વિસ્તાર પૂછાય છે, એમાં શ્લોક પંક્તિ આપેલી હોય છે અને આપણે એમાં શ્લોક પંક્તિનો અનુવાદ લખવાનું. અનુવાદ લખ્યા પછી આપણે એનો અર્થ છે એનો વિસ્તાર કરવાનો હોય છે. તો હું તમને અહીંયા અર્થ વિસ્તાર છે એ લખાવું છું. પ્રશ્ન 7. અર્થ વિસ્તાર. એમાં પેલું, અહીં મહાકવિ ભાસે દાન અને યજ્ઞનો મહિમા સમજાવ્યો છે. ભાસ રચિત કર્ણભારમ કર્ણભાર છે શું છે, એકાંકી. ભાસ રચિત કર્ણભાર એકાંકી માં દાનવીર કર્ણનું વર્ણવવામાં આવી છે. કર્ણ સૂર્યનો પુત્ર અને પરશુરામનો શિષ્ય હતો. તે મહાન ધનુર્ધર હોવાની સાથે સાથે દાનવીર પણ હતો.
સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે કાંઈ પણ યાચના કરતો તેને તે આપવું એવો તેનો નિયમ હતો. આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપ કવચ અને કુંડળ જન્મજાત મળ્યા હતા. જો તેના કવચ કુંડળ લઈ લેવામાં આવે તો તેને પરાજિત કરવું સહેલું થઈ જાય. ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનનો વિજય થાય તેમ ઈચ્છતો હતો. આથી તે બ્રાહ્મણ વેશે કર્ણની પાસે આવ્યો. અને કર્ણના કવચ કુંડળની માંગણી કરી અથવા તો યાચના કરી. કર્ણએ પ્રસન્ન ભાવે પોતાના કવચ કુંડળ શરીર પરથી
ઉતારીને આપી દીધા. એના પછી પેરેગ્રાફ પાડીને સ્વાધ્યાય કરવામાં ન આવતા સ્વાધ્યાય કરવામાં ન આવતા જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે. જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે. વાવાઝોડા કે વરસાદને કારણે મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. અતિશય ગરમીથી જળાશયોના જળ પણ સુકાઈ જાય છે. જ્યારે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું આ બંને તેમના તેમજ સ્થિર રહે છે. એટલે કે એનો કોઈ દિવસ નાશ થતો નથી. સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિનો યશ કાયમ રહે છે. દાનવીરનું સ્થાન મેઘની માફક, મેઘ એટલે કે વાદળ, દાનવીરનું સ્થાન મેઘની માફક
ઊંચું રહે છે અને સંગ્રહ કરનારનું સ્થાન સાગરની માફક નીચું રહે છે. દાનનો મહિમા અનંત અને અપાર છે. અનંત અને અપાર છે. સારા કાર્યો કરવાથી અને દાન આપવાથી કીર્તિ અનંત સમય સુધી ટકી રહે છે. આ આપણો થયો પહેલા શ્લોકનો અર્થ વિસ્તાર, બરાબર, જેમાં દાનનો મહિમા અને યજ્ઞનો મહિમા સમજાવ્યો છે. હવે એમાં બીજો અર્થ વિસ્તાર આપ્યો છે વ્રજાતપી કઠોરાણી મૃદુની કુસુમાતપી. વ્રજાતપી કઠોરાણી મૃદુની કુસુમાતપી લોકોતરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતું મહર્તિ. એટલે કે આ શ્લોકમાં આપણને શેની વાત કરી છે તો કે મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરવામાં આવી છે. એટલે કે કઈ રીતે તો કે મહાપુરુષો છે એના મન છે એ કેવા હોય છે તો કે વજ્ર કરતાં પણ કઠોર હોય છે અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. તો બીજી જે શ્લોક પંક્તિ છે, બરાબર, એનું અનુવાદ તમે લખી લેજો અને હવે આપણે એનો અર્થ વિસ્તાર જોઈએ. પ્રસ્તુત પંક્તિમાં પેરેગ્રાફ પાડીને મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરવામાં આવી છે. મહાપુરુષોના મન કોમળતા અને કઠોરતા એમ બંને ગુણો ધરાવે છે. જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશહિત
અથવા ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે. ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી ત્યારે તેમનું મન વજ્ર જેવું કઠોર બની જાય છે. પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ, ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈ તેઓ દ્રવિત થઈ જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. એ જ રીતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં એક મહત્વનો
કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી. પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા. અને પોતાનું અદાલતી કામ શાંતિથી પૂર્ણ કર્યું. એ ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. આમ મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ હોય છે. આપણો બીજો અર્થ વિસ્તાર પૂરો થાય છે. એના પછીનો ત્રીજો અર્થ વિસ્તાર છે, બરાબર, એ હું તમને એના પછીના વિડીયોમાં કરાવીશ.